નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ આગકાંડમાં હવે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીપીઓ એમડી સાગઠિયાના ભાઈની ઓફિસ સીલ કરાઈ છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓફિસ સીલ કરી. મનપાએ સીલ કરેલી ઓફિસનું સીલ તૂટ્યું હતું. ન્યૂઝ 18ને અગાઉ તૂટેલા સીલ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ફરી ઓફિસ સીલ કરી છે. દિલીપ સાગઠિયાએ ઓફિસ ખરીદ કર્યા બાદ 2 મહિનામાં એમડી સાગઠિયાના નામે પાવર ઓફ એટર્ની કરી હતી. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે શા માટે મનપા દ્વારા કરવામાં આવેલું સીલ તોડવામાં આવ્યું હતું. સીલ તોડનારા વ્યક્તિઓનો હેતુ કયા પ્રકારનો હતો? તો આ જે ઓફિસ છે તેને સીલ કરવામાં આવી અને ત્યારબાદ આ સીલ તોડવામાં આવ્યું. જો કે ન્યૂઝ 18 ને અહેવાલ પ્રસારિત કરતા પ્રશાસન જાગ્યું અને ફરી એક વખત સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા અને મુકેશ મકવાણાને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના નાના મવા ચોક પાસે આવેલા ટ્વિન સ્ટાર બિલ્ડિંગના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે હાલ અત્યારે અમે આપને સીલ બતાવી રહ્યા છીએ. આ સીલ લાગેલું છે 901 નંબરની ઓફિસમાં કે જેના માલિક છે એમડી સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા. જો કે દિલીપ સાગઠિયા દ્વારા આ જે પ્રોપર્ટી છે તે ખાસ કરીને 4 ડિસેમ્બર 2020ના રોજ પરચેસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માત્ર 2 જ મહિનાના ગાળાની અંદર આ જે ઓફિસ છે, આ જે પ્રોપર્ટી છે તેની પાવર ઓફ એટર્ની છે તે 19 ફેબ્રુઆરી 2021ના રોજ એમડી સાગઠિયાના નામે છે તે કરી દેવામાં આવી હતી. જે તે સમયે આ મિલકતની ખરીદી છે તે ચોપડે 51,47,500 રૂપિયામાં કરવામાં આવી હતી. જો કે આની વાસ્તવિક જે કિંમત છે તે કંઈક વધુ જ હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી રહ્યું છે. ખાસ કરીને જે નોટિસ અહીંયા ચીપકાડવામાં આવી છે, સીલ મારવામાં આવ્યું છે, જોઈ શકાય છે કે અહીંયા નોટિસમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે વેરા વિભાગ છે, જે શાખા છે વેરા વસૂલાત શાખા, તેમને આ ઓફિસ છે તે સીલ કરી છે કારણ કે 2023 સુધીનો બાકી જે વેરો છે તે 68,701 રૂપિયાનો થઈ ગયો છે. જેના કારણે આ ઓફિસ છે તે ખાસ કરીને સીલ કરવામાં આવી છે. જોકે આ સીલ કરેલી ઓફિસ છે તેનું સીલિંગ છે તે કોને તોડ્યું એ પણ એક મસમોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે. ગઈકાલે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જોઈ શકાય છે કે એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ સિટીના હુકમથી આ ઓફિસ છે તે ફરી વખત છે તે સીલ કરવામાં આવી છે. ત્યારે અનેક સવાલો હાલ અત્યારે ઉઠી રહ્યા છે કે આખરે આ સીલ મહાનગરપાલિકા દ્વારા જે ઓફિસ સીલ કરવામાં આવી હતી ત્યારે આ સીલને તોડવાની ફરજ કોના દ્વારા પાડવામાં આવી છે અને શા માટે આ સીલ કરેલી ઓફિસ છે તેનું જે સીલ છે તે તોડવામાં આવ્યું હતું. આવા અનેક જે સવાલો છે તે ખાસ કરીને હાલ અત્યારે સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી, અંકિત પોપટ, રાજકોટ. રાજકોટ આગકાંડમાં અધિકારીઓ સસ્પેન્ડ. મનપા ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા, મુકેશ મકવાણા સસ્પેન્ડ કરાયા. જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગઈકાલે મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો અધિકારીઓ જેમની નિગરાનીમાં જ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો, તેમની પાસે ચાર્જ હતો, હવાલો હતો, તેમ છતાં પણ તેમણે કાર્યવાહી નહોતી કરી અને એટલે જ તેમની સામે કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે. રાજકોટ આગકાંડમાં અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. મનપા ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા, મુકેશ મકવાણા સસ્પેન્ડ થયા છે. સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. એસટી સમાજના આગેવાનના પુત્રના અપહરણ કેસમાં અટકાયત. સંજય સોલંકી અપહરણ મામલે 3 શંકાસ્પદોની અટકાયત કરાઈ. જૂનાગઢ પોલીસે જસદણથી 3 શંકાસ્પદોની અટકાયત કરી. એક કાર સાથે 3 આરોપીઓને પોલીસે પકડ્યા. તાજેતરમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા સાથે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ગોંડલના જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા સહિત 10 સામે એટ્રોસિટી, અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. તો એસટી સમાજના અગ્રણીના પુત્ર જેમના અપહરણનો કેસ જે છે તે નોંધાયો છે અને તેમાં ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને પણ આરોપી બનાવવામાં આવી રહ્યા છે.
એટ્રોસિટી અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં ગણેશ જાડેજા સહિત 10 સામે કાર્યવાહીનો દોર હવે શરૂ કરવામાં આવશે. જૂનાગઢ પોલીસે જસદણથી 3 શંકાસ્પદોની અટકાયત કરી છે. એક કાર સાથે 3 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જોકે આરોપ ગણેશ જાડેજા પર પણ મૂકવામાં આવ્યા અને સાથે જ જે એસટી સમાજના અગ્રણી છે તેઓ કહી રહ્યા છે કે પોલીસ કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે. એટલે પોલીસ પર પણ અહીં શંકા તેમણે વ્યક્ત કરી. જે અપહરણનો કેસ નોંધાયો હતો તેમાં ધીમી કાર્યવાહીના આરોપ તેમણે મૂક્યા છે. સંજય સોલંકી, જેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું, માફ કરશો, સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પિતા હવે આરોપ પણ મૂકી રહ્યા છે. જોકે હવે 3 શંકાસ્પદોની અટકાયત બાદ શું તેઓ સંતોષ વ્યક્ત કરશે કે કેમ તે એક સવાલ, કારણ કે તેમણે સીધો આરોપ મૂક્યો હતો જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પર કે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. 3 શંકાસ્પદ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર સાથે 3ને પકડી પાડવામાં આવ્યા છે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, શું અપડેટ, કેવા પ્રકારની કાર્યવાહી પોલીસની અત્યાર સુધી? જી દીપા, આપને ચોખ્ખો જણાવું કે 3 દિવસ પહેલા જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ સંજય જે સોલંકી છે, જે NSUIના પ્રમુખ છે, તેનું અપહરણ કરીને ઢોરમાર મારવાની ફરિયાદ દાખલ થઈ હતી. તેમાં જે સંજય સોલંકીએ છે તે ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિત 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ LCB SOGએ પોલીસ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગઈકાલ રાત્રે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી 3 ઈસમોને ઉઠાવી લેવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે અને તેઓની પૂછપરછ હાથ સઘન કરવામાં આવી છે. ત્યારબાદ હવે જે આ સંજય સોલંકી છે તેની પાસેથી આ 3 ઈસમોને લઈ જઈને તેની ઓળખ પરેડ કરવામાં આવશે. ત્યારબાદ આગળની વિગતો છે, આગળની ધરપકડનો દોર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે. પણ હાલ આ સંજય સોલંકીના અપહરણ અને ઢોરમાર મારવાના મુદ્દે સમગ્ર સમાજમાં રોષ છે અને તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જી દીપ. આભાર અતુલ, જાણકારી આપવા માટે. હવે આગળ વાત મતગણતરીની તૈયારીઓ વિશે. મહત્વપૂર્ણ સમાચાર. 4 જૂન એટલે કે આવતીકાલે લોકસભાની બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. રાજ્યભરમાં મતગણતરીઓની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી કરાશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગુજરાત કોલેજ, LD એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારીઓ કરી લેવાઈ. બંને સેન્ટર પર પોલીસ પણ તૈનાત છે. ગેટ પર મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે. ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત તમને જોવા મળશે. અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી LD એન્જિનિયરિંગ કોલેજમાં થશે, તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રમાં થશે. આણંદની વાત કરીએ તો BJBM કોલેજમાં મતગણતરી થવાની છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આણંદ જિલ્લા સાંસદ કોંગ્રેસી આગેવાન ભરતસિંહ સોલંકીએ તેની મુલાકાત લીધી હતી. મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચાંપતી નજર પોલીસ રાખી રહી છે અને તમામ આધુનિક સુવિધાઓ સાથે આ મતગણતરી કેન્દ્ર સજ્જ જોવા મળી રહ્યું છે. કાલનો દિવસ નિર્ણાયક સાબિત થવાનો છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને એવામાં જે તૈયારીઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જેથી મતગણતરી દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય, કોઈ એવી મુશ્કેલી ન સર્જાય. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને સાથે જ જે EVM સીલ થઈ ચૂક્યા છે 7 મેના દિવસે, કાલનો દિવસ તેની માટે ખૂબ જ નિર્ણાયક, કારણ કે ઉમેદવારોના ધબકારા આજે વધી ગયા છે. આજની રાત્રે કદાચ તેમને ઊંઘ પણ નહીં આવે, કારણ કે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. સંજય, કેવા પ્રકારની તૈયારીઓ તમને જોવા મળી મતગણતરી કેન્દ્રો પર? બિલકુલ દીપા, લોકશાહીનું મહાપર્વની જે લોકસભાની જે ચૂંટણી જે છે તેનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. ત્યારે અમદાવાદના LD એન્જિનિયરિંગ ખાતે કે જ્યાં અમદાવાદ પૂર્વ બેઠકની લોકસભાની
ચૂંટણીનું પરિણામ અહીંયાથી જાહેર થવાનું છે. અમદાવાદમાં 2 સેન્ટર ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ જે છે કે ત્યાં ચૂંટણીના પરિણામ એટલે કે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ ચૂંટણીના પરિણામ જે છે તે જાહેર થવાના છે. અને તેને લઈને હાલ આપ જે જોઈ શકો છો કે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ચૂંટણી તંત્ર દ્વારા જે છે કરી દેવામાં આવી છે. અલગ અલગ ગેટ જે છે એ મીડિયાના પ્રવેશનો ગેટ એક અલગ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે મતગણતરી સાથે જે સંકળાયેલા જે કર્મચારીઓ છે તેઓ માટે એક અલગ ગેટ જે છે તે રાખવામાં આવ્યો છે. મહિલા કર્મચારીઓ જે છે તેઓ માટે અલગ ગેટ રાખવામાં આવ્યો છે. આ સાથે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જે છે તે અલગ અલગ જે આ LD એન્જિનિયરિંગ કોલેજના 2 અલગ અલગ ગેટ છે તો બંને તરફ પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. અને સતત કહી શકાય કે જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે સતત રાઉન્ડ ધ ક્લોક અહીંયા આ બંને સેન્ટર પર જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે પોલીસ બંદોબસ્તની તો બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ આ ઉપરાંત SRP અને BSFના જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. બંને સેન્ટર પર એક DSP, PI અને પોલીસ કર્મીઓ સહિત 1200 જેટલા પોલીસના જવાનો જે છે તે તૈનાત રાખવામાં આવે છે. એટલે કે તમામ પ્રકારની તૈયારી દીપા કરી દેવામાં આવી છે. આવતીકાલે મતગણતરી હાથ ધરાવવાની છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. તો પારદર્શક રીતે આજે ચૂંટણીનો પર્વ ઉજવવામાં આવ્યો. કાલનો દિવસ ખૂબ જ નિર્ણાયક મહત્વનો. ચાર જૂને ભાજપની ભવ્ય જશ્નની તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદી દિલ્હીમાં રોડ શો કરી શકે છે. સૂત્રો જાણકારી આપી રહ્યા છે કે ભવ્યાથી ભવ્ય રોડ શો યોજાઈ શકે છે. લોકમાન્ય કલ્યાણ માર્ગથી આ રોડ શોનો પ્રારંભ થશે. ભાજપ કાર્યાલય સુધી પ્રધાનમંત્રી મોદી રોડ શો કરશે. 2 થી 3 લાખ લોકો સાથે PM મોદી રોડ શો કરી શકે છે. સૂત્રો આ જાણકારી આપી રહ્યા છે. તો એક્ઝિટ પોલ બાદ ભાજપનો જે આત્મવિશ્વાસ છે તે વધુ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને પણ દાવો કર્યો છે 295 થી વધુ બેઠકો જીતવાનો. રાજકીય પીચ પર લાંબી ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર નીતિન પટેલ બેટિંગ કરતા જોવા મળ્યા. કડી તાલુકાના વીડજ ગામે શ્રી ઉમિયા માતાજી મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના દર્શન કરીને વીડજ ગામે આવેલા બોક્સ ક્રિકેટની મુલાકાતે પહોંચીને ફટકાબાજી કરી હતી.